પાવી જેતપુરના કલારાણી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે 15 નવેમ્બરના રોજ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મુખ્ય રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો। તેની અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજાયા હતા। તે જ રીતે 138 પાવી જેતપુર વિધાનસભામાં બેઠક હેઠળના કલારાણી ગામે જનજાતિ ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા, છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા, ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, યુવા અગ્રણી મુકેશભાઈ રાઠવા તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ઘોડા, બગી, ઢોલ, નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલે વાજતે ગાજતે નૃત્યો સાથે સભા મંડપ સુધી પહોંચ્યા હતા। સમગ્ર ગામ મહોત્સવમય બની ગયું હતું। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ, જમીન પર ખ્રિસ્તી મિશનરીઓના અત્યાચાર સામે લડત આપી હતી અને અંગ્રેજો સામે સંઘર્ષ કરીને આપણા સમાજને હક અને અધિકાર અપાવ્યા હતા। તેમના 150મી જન્મ જયંતિ પર તેમને સત નમન। તેમણે ગુરુ ગોવિંદસિંહ સહિત અનેક આદિવાસી વીર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પર આધારિત નાટક રજૂ કર્યું, જેમાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી વખાણ કર્યા હતા। તેમજ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન મોદીના ભાષણને લાઈવ પ્રચારણ વિશાળ LED સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં આદિવાસી સમાજને ઉપયોગી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે કલારાણી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉત્સવ યાદગાર બની રહ્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, કલારાણી।